શ્રેયસ દિનેશભાઈ કંસારા. શ્રેયસભાઈ, આ મકાન જે દેખાઈ રહ્યું છે એ બહુ જૂનું છે, કેટલો સમય જૂનું હશે? આશરે 90 વર્ષ જેવું જૂનું છે. ઓકે, તમારી વારસાઈ મિલકત? હા, મારી વારસાઈ મિલકત મારા દાદાના નામનું છે. આ અત્યારે ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલ ટૂંકમાં ગરદીવાળી જગ્યામાં આવેલું છે. હા. તો આ નુકસાન આ ટૂંકમાં પડે કે એવું થાય તો મોટો કોઈ બનાવ બની શકે એવું દેખાઈ રહ્યું છે. તો આપ આમાં રહો છો કે કઈ રીતે છે અત્યારે? એમાં ભાડવા છે બધા? અમે આમાં રહેતા હતા, પરંતુ કોરોના કાળ આસપાસ વરસાદ વધારે પડતો આવતા નુકસાની થયેલ મકાનમાં, જેના લીધે અમે મકાન છોડીને ચાલ્યા ગયેલ. તેમજ નીચે ભાડવતોને પણ સમજાવેલ કે આ મકાન ખાલી કરી દો, આમાં પડશે તો ઘણા જીવનું જોખમ થશે અને આજુબાજુની બિલ્ડિંગમાં પણ નુકસાન થાય એવું છે. આવું અમે તેઓને અવારનવાર સમજાવેલ, પણ તેઓએ કોઈ આમાં ધ્યાન દીધેલ નહીં. તમે આ જે જર્જરિત બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે એ પડે તો જાનહાનિ તો ઘણી મોટી થાય એમ છે, દેખાઈ રહ્યું છે. તો આના માટે કોઈ પ્રશાસન પાસે તમે કોઈ અપીલ કરેલી કે એવું? હા, અમે અવારનવાર પ્રશાસનમાં રજૂઆત કરેલી, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી. તો આ મકાન હવે જો પડશે તો આનો જવાબદાર કોણ ને કઈ રીતે? અમે તો ભાડવતોને પણ અવારનવાર સમજાવેલ કે આ ખાલી કરી દો, પરંતુ તેઓ માનેલ નહીં. પ્રશાસનમાં પણ અમે રજૂઆત કરેલ, પણ તેઓએ પણ ધ્યાન દીધેલ નહીં. તો અમે આની જવાબદારી અમારા ઉપર નહીં લઈએ કોઈ પણ પ્રકારની. અમને લાગતા અમે તો અહીં છોડીને ચાલ્યા ગયેલ છીએ.